અરીસા જેવી સાફ વાત છે કે સરકારી સંપત્તિ પર જ્યારે અસામાજિક તત્વો કે ભૂમાફિયાઓની નજર બગડે ત્યારે તંત્રની મૌન સ્વીકૃતિ સૌથી વધુ સવાલો ઊભા કરે છે. બનાસકાંઠાના સરહદી અને આદિવાસી વહીવટી વિસ્તાર એવા દાંતા તાલુકા મથકે હાલ કંઈક આવો જ ઘાટ સર્જાયો છે, જ્યાં કરોડો રૂપિયાની કિંમતી સરકારી અને ગૌચરની જમીન પર મોટા પાયે ગેરકાયદેસર દબાણો થઈ ગયાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. દાંતા ગામના મુખ્ય માર્ગ પર જ આવેલા સર્વે નંબર 2/111 અને 610ની જમીન અંગે ગ્રામજનોએ આક્રમક સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે જો આ માર્ગ પર યોગ્ય સ્થળ તપાસ કરીને કાયદેસરની માપણી કરવામાં આવે તો આશરે 10થી 15 એકર જેટલી જમીન દબાણ મુક્ત થઈને સીધી સરકારના ચોપડે પરત આવી શકે તેમ છે. માત્ર એટલું જ નહીં, રાયણવાડી વિસ્તારની આશરે 7 એકર અને ચામુંડા મંદિરની આસપાસ આવેલી લગભગ 18 એકર જેટલી કિંમતી જમીન પર પણ દબાણકર્તાઓએ પોતાના પંજા ફેરાવી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત તો સર્વે નંબર 95ની ગૌચર જમીનની છે. અંદાજે 100 એકર જેટલી વિશાળ ગૌચર જમીન પર પશુઓ ચરે તેના બદલે તેના કેટલાક મોટા ભાગ પર ગેરકાયદે કબજો જમાવીને સરેઆમ ખેતીવાડી કરવામાં આવી રહી છે. છતાંય જવાબદારોના પેટનું પાણી હલતું નથી. બીજી તરફ વહીવટીતંત્રની આ ઘોર બેદરકારી અને અનિર્ણાયકતાનું નુકસાન આખા ગામ અને તાલુકાના સામાન્ય નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે. નવી તાલુકા પંચાયત કચેરીનું મકાન દાંતા ગામથી આશરે 1 કિલોમીટર દૂર સીમ વિસ્તારમાં બનાવવું પડી રહ્યું છે, જ્યારે બસ સ્ટેન્ડ જેવા અતિ મહત્વના જાહેર સુવિધાના કામ માટે યોગ્ય સરકારી જમીન ઉપલબ્ધ નથી. જો તંત્ર ઈચ્છાશક્તિ દાખવીને આ તમામ સરકારી જમીનો પરથી દબાણનો પંજો હટાવે તો તમામ નવી સરકારી કચેરીઓ અને સુવિધાઓ તાલુકા મથકે જ ગામની વચ્ચે ઊભી થઈ શકે. લેન્ડ ગ્રેબિંગની અંદર તો તાજેતરની અંદર તાલુકા પંચાયત કચેરીનું ઉદ્ઘાટન દાંતાથી 1 કિલોમીટર દૂર સર ભવાનીસિંહ વિદ્યાલયના પાછળ એટલું દૂર ગામથી જ્યાં લોકોને પોતાના પર્સનલી સાધન વગર જઈ શકે એમ છે નહીં. તો લેન્ડ ગ્રેબિંગની અંદર દાંતા મેઇન રોડને અડીને આવેલા સર્વે નંબર 111ની અંદર 2 નંબર પ્રાઇવેટ માલિકીની જમીનની અંદર બસ સ્ટેન્ડો બનાવેલા છે. અત્યારે બસ સ્ટેન્ડ માટે કોઈ જમીન નથી. જો સરકારી રોડને અડીને આવેલી સરકારી જમીનો ઉપરથી દબાણો જો હટાવવામાં આવે તો દાંતાની અંદરથી કચેરીઓ માટે ક્યાંય જવું પડે એમ છે નહીં. દાંતાની અંદર સરકારી જમીનો ઉપર લોકોના એટલા બધા રાફડા ફાટ્યા છે કે અત્યારે સરકારી અધિકારીઓ કોઈ પણ યોજના સરકારની આવે છે દાંતાની અંદર તો એના માટે સરકારી જમીનની કોઈ જમીન જ નથી એવું કહેવામાં આવે છે. આ બાબતે મેં તાલુકા સ્વાગતમાં, જિલ્લા સ્વાગતમાં, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત બધા અધિકારીઓને મેં અરજીઓ કરેલી છે. વારંવાર એમને મેં કીધેલું છે કે દબાણ દૂર કરો અને જે કોઈ અત્યારે હાલ દાંતા આટલું તાલુકાનું સેન્ટર હોવા છતાં પણ કોઈ વ્યવસ્થિત બસ સ્ટેન્ડ નથી. છેલ્લા 6 મહિનાથી બસ સ્ટેન્ડ માટે લોકો રખડી રહ્યા છે. અધિકારીઓ આવે છે, મારી જોડે મળે છે, મારાથી માહિતીઓ લે છે, પણ જે જગ્યાઓ હું બતાવું છું એ જગ્યાઓની અંદર એમને દબાણો દૂર કરવા છે નહીં અને આ હિસાબે સરકારી યોજનાઓ દાંતાની અંદર લાભ મળતો નથી. કયા કયા સર્વે નંબર છે જેના ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ છે? દાંતા મેઇન રોડને પાલનપુરને અડીને આવેલા પાલનપુર અંબાજી હાઈવે ઉપરના જ એક તો ભાઈ એમટી જોર્જના કબજાની અંદર મોટા ભાગની લગભગ 1 એકર ઉપરની 1.5 એકર જમીન છે. 111 સર્વે નંબર છે એની અંદર 2-2.5 એકર જેવી જમીન છે, એની અંદર ખાનગી દબાણો છે. પછી 610 નંબર સર્વે નંબર પડ્યો છે એ મેઇન, આ બધી જગ્યાઓ મેઇન રોડ ઉપર છે પણ છતાં પણ એને સરકાર ખાલી કરવા જ નથી માંગતી. અને આ બાબતે મેં જ્યારે ત્યારે સરકારનું ધ્યાન દોર્યું જ છે ને મારા પાસે એની અરજીના મારા પાસે પુરાવા છે પણ એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. અને ગામથી દૂર મામલતદાર ઓફિસ જતી રહી, પ્રાંત ઓફિસ જતી રહી. આ દાંતા ગામનું જે માળખું હતું અંદરનું એ અત્યારે ખંડેર થઈ ગયું છે. આખું માર્કેટ પબ્લિક બહારની જે આવતી હતી એ બધી બારોબાર આવે છે, બારોબાર જાય છે. અંદરના જે માર્કેટના જે માણસો જે ગરીબો કમાઈ ખાતા હતા રોજીરોટી એ બધી એમની અત્યારે બેકાર થઈ ગયા. હવે જે આ જમીન માફિયાઓ જમીન દબાઈ બેઠા છે, આ દરેક દબાણ દૂર કરવામાં આવે તો કેટલી એકરનો સરકારને ફાયદો થાય? ઓછામાં ઓછી દાંતા આજુબાજુની 10થી 15 એકર જમીન છૂટી થાય. એ સિવાય મધ્યાહન યોજના ભોજનાની મને જાણવા મળ્યું છે ત્યાં સુધી કોઈ યોજના છે. એક બીજા નંબરની અંદર મોડર્ન સ્કૂલ માટે 5 એકરની જમીન હતી તો એ જગતાપુરા, અહીંથી દાંતાથી 8 કિલોમીટર દૂર જગતાપુરા ગામ ખાતે એમને આપવામાં આવી. તો એની જગ્યાએ
દાંતાથી 1.5 કિલોમીટર દૂર રાયણવાળી જગ્યા જે કહેવાય, એ જગ્યાને 5-7 એકર જમીન પડી છે. તો બી એની અંદર એ લોકોએ આજુબાજુ ખેતીવાળાઓએ જમીન દબાણ કરી અને એ થયું છે. એનાથી 3 કિલોમીટર દૂર ચામુંડાજી મંદિરની આજુબાજુની 18 એકર જમીન પડી છે, જે સરકારી પડતર છે. એની અંદર એ બધા ભૂમાફિયાઓએ બધો કબજો જ કરેલો છે. એની અંદર ચામુંડા માતાનું હું કહું તો તમને 100 મીટર બાય 100 મીટરની જગ્યા છોડી બાકીની તમામ જગ્યા ઉપર લોકોએ કે દાંતાની અંદર આટલું બધું દાંતાનો 100 એકરનું ગૌચર છે, જે સર્વે નંબર 95 કહેવામાં આવે છે. એની અંદર એ ભૂમાફિયાઓ અત્યારે ખેતરો બનાવી દીધા છે અને બધું જ છે. એમ કહે છે કે દાંતા ગામની અંદર પર્સનલ ગૌચર જ નથી. એ ગૌચરની જમીન ઉપર એ લોકો માફિયા જો ખાલી કરવા જાય તો ઓછામાં ઓછી દાંતાની અંદર 200 એકર જમીન પડી છે સરકારી પડતર. સ્થાનિકોની આ વેદના અને આક્રોશ વચ્ચે હવે આ મુદ્દે રાજકીય ગરમાવો પણ આવી ગયો છે. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ આ સમગ્ર મામલે રેવન્યુ તંત્રની શંકાસ્પદ કામગીરી સામે સીધા તીખા બાણ છોડ્યા છે. જ્યારે આ અંગે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તમામ અધિકારીઓએ કેમેરા સામે બોલવાનું સાફ ટાળ્યું હતું અને પડદા પાછળ રહીને એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાની રમત રમી હતી. અધિકારીઓ તરફથી જમીન અંગે તદ્દન પરસ્પર વિરોધી અને અલગ અલગ જવાબો મળ્યા હતા, જેમાં એક તરફ જમીનને ગામતરની જમીન ગણાવીને વાત વાળી લેવાનો પ્રયાસ કરાયો તો બીજી તરફ ટીડીઓ કક્ષાએથી એવો જવાબ મળ્યો કે જમીન સરકારી હોવાથી તે મામલતદારના ક્ષેત્રમાં આવે છે. તંત્રના આ અસ્પષ્ટ અને હાસ્યાસ્પદ જવાબોએ અધિકારીઓની દાનત સામે વધુ શંકાઓ જગાડી છે. ગરીબે અતિ ગરીબ થતા જાય છે, અમીરે અતિ અમીર થતા જાય છે. એનો આ તાજો દાખલો છે. અંબાજી હોય કે દોતા હોય, વર્ષોથી આ વિસ્તારમાં રહેતી વસ્તીને દબો હટાવી દેવાનો, એમના ઉપર અત્યાચાર કરવાનો, એમના પાસે જમીને ચીનવી લેવાની. કહેવામાં એવું આવે કે આ સરકારી મિલકત છે. શું એમને એ ખબર નથી કે આ લોકશાહી ઢબે લોકશાહીનું કહેવાય છે? આટલા વર્ષોથી રહેતા હોય તો ઉપરથી સરકારી જમીન હોવા છતાં પણ એમને કાયદેસર કરી આલવાની એ લોકોની જવાબદારી છે. પણ આ બધા જ નિયમો નેવે મૂકીને જ્યો સરકારી જમીન છે ત્યાં ગરીબ લોકો રહે છે, ઝૂંપડા તોડી નાખવાના. 18 વર્ષ ગરીબ જેમના ઝૂંપડા તોડી નાખવાનો અને અમીરો પાસે સાથે રહીને દમણ કરાવી હાલે છે. જો સરકારી વહીવટ તંત્ર જો સાચું હોય તો દોતાથી માંડીને અંબાજી કોરે મોરે સુધી કેટલી સરકારી જમીનો ઉપર 1 માળ હોય, 2 માળ હોય, 5 માળના બંગલા બનાવ્યા હોય ને આજથી 10 વર્ષથી જો બંગલા બનાવ્યો હોય તો શું આ વહીવટી તંત્રને ઓખો નથી ઉઘડતી? અથવા જિલ્લાના વડા જે કરતા હરતા છે એમનું પોતાનું સમજીને ચલાય કે આપ્યું છે એને પૂરેપૂરી લીલી ઝંડી આલ દીધી છે ને ગરીબોને હટાવી દેવાના. દાંતા અમીરગઢમાં પરતીજોને લાઈને હોય બેહાડવાના ને વર્ષોથી હોય બે રહેતા લોકોને ગરીબોને ધિકારી કાઢવાનું. આ જિલ્લાનું રેવન્યુ ડિપાર્ટમેન્ટનો તાજો દાખલો છે કે જ્યાં જોશો ત્યાં સાથે રહીને વહીવટી તંત્ર દબણ કરાવી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર કાગળ પરના સત્તાવાર રેકોર્ડ અને સ્થળ તપાસ કરીને વાસ્તવિક સ્થિતિ સપાટી પર લાવશે ખરી, કે પછી કિંમતી સરકારી જમીનો અને મૂંગા પશુઓના ગૌચરને ભૂમાફિયાઓના હવાલે છોડી દેવાશે? જો દબાણો સાબિત થાય તો સરકારી જમીન પરત મેળવવા માટે તંત્ર બુલડોઝર ચલાવશે કે પછી ફાઇલોના દલદળમાં જ આ મામલો દબાઈ જશે? એ તો આવનારો સમય જ બતાવશે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી.